મહામંત્ર પ્રદાન કર્યો છે. સ્વામિનારાયણ એ કોઈ મંત્ર નથી, પણ મહામંત્ર છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવાથી કાળા નાગનું ઝેર ઉતરી જાય, એ વિષયોનું ઝેર ઉતરી જાય, અને ભગવાનનું ભજન કરવાથી જીવ બ્રહ્મરૂપ બની જાય. આવો સ્વામિનારાયણ મહામંત્ર બળ્યો છે. આપણા પૂર્વજો એ સંતોના આપણે ચરિત્રો શ્રવણ કરીએ છીએ, એ બધા વચન સિદ્ધ હતા. જે બોલે એ થતું હતું. એનું કારણ શું હતું? સ્વામિનારાયણ મહામંત્રનું ભજન બહુ કરતા. એટલે વાલા ભક્તજનો, ભજન કરવાની ટેવ પાડવી. ભોજનની તો ટેવ પાડી છે. અમુક અમુક તો જ્યારે જોવો ત્યારે મોઢા ચાલુ જ હોય, ઘંટી ચાલુ જ હોય અખંડો. અમે દેશમાંથી અહીંયા આવતા તો પ્લેનમાં ઓલા વારંવાર આવ્યા કરે તો બોલો માણા ખાધા જ કરે. હું તો જોતો જ રહું. આપણે કઈ લેવાનું ન આવે, ખાવાનું ન આવે, પણ આપણે ટગર ટગર જોયા કરી. આપણને એમ થાય કે આને શું હોય છે? પેટ આપ્યો હોય છે, પટારો આપ્યો હોય છે? ભરાતો જ નહીં, ખાખા જ કરે જે આવી વસ્તુ. બોલો. એટલે બધાય માણસોના આશય અલગ અલગ હોય ને, બધાયના ધ્યેય અલગ અલગ હોય. નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો. ઘનુબા, એટલે વાલા ભક્તજનો, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. સ્વામિનારાયણ નામ એક વાર તમે બોલો અને ગાયત્રી મંત્રના જપ 1,00,000 વાર જપો ને, તોય પણ સ્વામિનારાયણ મહામંત્રની તુલ્ય ન થાય. એવો સ્વામિનારાયણ મહામંત્ર બળ્યો છે. જો ઊંઝા ગામની અંદર ભક્તિભાઈ અને ભગાભાઈ બંને જોડિયા બાળકો, પણ એની 9 વર્ષની ઉંમર થઈ. કોઈ પણ તાલી પાડીને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવે તો એ બાળકોને સમાધિ થાય. 9 વર્ષની ઉંમર. એમાં બન્યું એવું કે ચૈત્ર મહિનાની 9મીના દિવસે અમદાવાદમાં મોટો ઉત્સવ થાય. એટલે ઊંઝાના હરિભક્તો એ ઉત્સવમાં દર્શન કરવા માટે અમદાવાદ આવ્યા. અને એ વખતે જે અત્યારે સભા મંડપ છે ત્યાં આખી સભા ભરાઈને બેઠેલી. એ વખતે અમદાવાદ ગાદી ઉપર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ બિરાજે. એટલે ઊંઝાના હરિભક્તોએ આચાર્ય મહારાજને વાત કરી કે બાપજી, અમારા ગામની અંદર આ બંને જોડિયા બાળકો છે, 9 વર્ષની ઉંમર છે. કોઈ તાલી પાડીને ધૂન બોલાવે ને તો એને સમાધિ થાય છે. એટલે તરત એ સભામાં બંને બાળકો બેઠા હતા, એને બોલાવ્યા. એટલે વાત કરી કે તમને સમાધિ થાય છે એ વાત સાચી? એટલે એ તો કાલી ભાષામાં કહે, હા, અમને સમાધિનું સુખ આવે છે. બસ એ સભામાં કીધું કે હાલો બધાય તાલી પાડીને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલો. ને બધાય ધૂન બોલવા માંડ્યા. થોડાક વાર થઈને ત્યાં તો સમાધિ થઈ. બંને બાળકો પડી ગયા. એટલે થોડીક વાર થઈને ત્યાં બંને બાળકો ઊભા થયા. અને આમ જ્યાં મુઠ્ઠી ખોલી ને તો મુઠ્ઠીમાં તાજા લવિંગ હતા. એટલે કે જો અમે મહારાજની પાસે અક્ષરધામમાં ગયા હતા, ભગવાને અમને તાજા લવિંગ આ મુઠ્ઠી ભરીને આપ્યા. એટલે માણસોને ખ્યાલ આવ્યો કે સમાધિ સાચી છે, માત્ર ઢોંગ પાખંડ નથી એમ.
એટલે આચાર્ય મહારાજ બંને બાળકોને પૂછે છે કે તમારી 9 વર્ષની ઉંમરે આમ સમાધિ થાય છે એનું કારણ શું? પૂર્વજન્મમાં કાંઈક એવા પુણ્ય કર્યા હોય તો જ સમાધિ થતી હોય ને, કેમ આપણને બધાને ન થતી? એ તો કથામાં બેઠા હોય ને કથા લાંબી હાલે તો સમાધિ થાય. તે બાળકો કહે છે કે એને તો અમને ખબર નથી. તો કે તમે ફરીને ભગવાનની પાસે જાઓ ને ભગવાનને પૂછી આવો કે અમે પૂર્વજન્મમાં એવા શું પુણ્ય કર્યા કે એને કારણે 9 વર્ષની ઉંમરે અમને સમાધિ થાય છે. બધાએ તાલી પાડીને ધૂન શરૂ કરી. 5 મિનિટ થઈને તો બંને બાળકો પડી ગયા ને સમાધિ થઈ. ભગવાનની પાસે ગયા એટલે મહારાજે કીધું કેમ ફરીને આવ્યા? તો કે આ રીતે સભામાં પ્રશ્ન કર્યો છે એટલે અમે પૂછવા માટે આવ્યા છીએ કે અમે પૂર્વજન્મમાં એવા શું પુણ્યો કર્યા કે એને કારણે અમને 9 વર્ષની ઉંમરે સમાધિ થાય છે. એટલે ભગવાને બધી જ ઘટનાની વાત કરી અને પછી તો સમાધિમાંથી ઊભા થયા. પણ એ બંને બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડવા જ માંડ્યા. આખી સભા જોઈ રહી છે કે આ બાળકો આટલા બધા મોજમાં આનંદમાં હતા અને કેમ રડવા માંડ્યા. પછી એને રડતા રડતા વાત કરી કે અમે પૂર્વજન્મમાં વાણિયા હતા, પણ શહેરમાં અમારો બરાબર ધંધો આવેલો નહીં એટલે વિચાર કર્યો કે ગામડાના ભોળા અને અભણ માણસો હોય એને ગમે એમ છેતરીને આપણે કમાઈશું એટલે અમે ગામડામાં આવ્યા, દુકાન નાખી. હવે બન્યું એવું કે ગામની અંદર એક નથુ બ્રાહ્મણ નહીં પણ પટેલ હતા. તો પછી એને દીકરીના લગ્ન કરવા હશે એટલે એ વાણિયાની પાસે આવ્યા અને કહે છે કે અમારે દીકરીના લગ્ન કરવા છે તો આટલા રૂપિયા આપો ને. તો કહે છે કે તમે કાંઈક ગીરવે મૂકો તો અમે રૂપિયા આપીએ એમ. અને હા, એ તો શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને કલમ લખી પોતાનો દીકરો હોય ને તો માત્ર બોલી ન કરવી પણ લખાણ કરવું. અત્યારે તો લખાણ કરેલું હોય તો માણસ ઊંચા હાથ કરી નાખે છે. બોલો તમે કરો શું? હવે લખાણ તો કરવું જો, એમણે એમ દઈ દેવું નહીં બહુ મહિમા સમજીને કે આ તો હારો છે. તે એની પાસે 10 વીઘાનું આંબા વાળ્યું હતું એટલે એને ગીરવે લખી આપ્યું. કહ્યું કે આટલા સમયમાં તમને રૂપિયા પાછા આપી દઈશ. હવે બન્યું એવું કે એને રૂપિયાની જ્યારે સગવડતા થઈ એટલે રૂપિયા લઈને આવીને કહે છે કે લ્યો તમારા રૂપિયા. તો ઓલો વાણિયો બન્યું એવું કે આંબા વાળ્યું હતું ને એમાં અમુક 12 માસી આંબા હતા, 12 મહિના કેરી થાય. એટલે એને વિચાર કર્યો કે ગમે એમ કરીને આપણે આંબા વાળ્યું પાછું નથી આપવું. ઓલા પટેલ રૂપિયા લઈને આવ્યા ને તો કહે છે કે આમ જો તો ખરો, આ તારીખ જતી રહી એમ. હવે તારા રૂપિયા નથી જોતા, આંબા વાળ્યું ન આપ્યું અને આંબા વાળ્યું પચાવી લીધું ને. પછી બંને અમે ભાઈ હતા, પછી બધું સરખું ચાલતું હતું, પણ જ્યાં ભાગ પાડવાનો પ્રશ્ન આવ્યો ને ત્યાં બોલાચાલી થઈ. ઓલો કહે છે કે આ ભાગ મારે જોઈએ છે ને ઓલો કહે છે કે મારે જોઈએ છે. બંનેને બોલાચાલી થઈ અને પછી એકબીજા ઉપર હથિયારના ઘા કર્યા. અમે બંને ભાઈ મરી ગયા. આંબાવાડિયામાં વાસના રહી એટલે મરીને ભૂત થયા. અને એ આંબાવાડિયામાં રહી કોઈ પણ અંદર આવે તો ભરખી જાય. પછી તો હાવ વેર વિખેર થઈ ગયું આંબાવાડિયું. પણ બન્યું એવું કે સ્વામિનારાયણ ભગવાનના સંતો ફરવા માટે નીકળેલા ને બપોરનો સમય, ઉનાળાનો તાપ હશે એટલે એ આંબાનો સરસ મજાનો છાંયો જોયો એટલે એના નીચે વિશ્રાંતિ કરવા માટે થોડીક વાર આરામ કરીને આપણે આગળ જવું એટલે આંબાના ઝાડ નીચે સંતો વિશ્રાંતિ માટે બેઠા. અને એ વખતે સંતોના મુખમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર નીકળ્યો અને એ અમારા કાનમાં પીડ્યો. ઓલા બંને બાળકો વાત કરે છે કે અમે બંને ભૂત હતા, પણ એ સ્વામિનારાયણ ભગવાનના સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલ્યા અને સ્વામિનારાયણ મહામંત્ર અમારા કાનમાં પીડ્યો. એ પુણ્યને કારણે ભૂતિયોનીમાંથી અમારો છુટકારો થઈ ગયો અને ઊંઝા ગામમાં હરિભગતના ઘરે
જન્મ મળ્યો એ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે અમને સમાધિ થાય છે. વિચાર તો કરો કે એના બધા જ પાપ બળી ગયા. એટલે સ્વામિનારાયણ મહામંત્ર વાલા ભક્તજનો, એનો જપ કરવાથી આ કળિયુગની અંદર ભગવાનની ખૂબ પ્રસન્નતા થાય છે. એના બધા મનોરથો પૂરા થતા હોય છે. એના બધા જ પાપો બળી જતા હોય છે. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. આપણે બધાને સુખી તો થવું છે ને, એટલા માટે જ રાત્રિ દિવસ મહેનત કરીએ છીએ. પણ અહીંયા એવું કહે છે કે સુખી કરે સંકટ સર્વ કાપે. માણાને સુખી બનાવે અને તમારા જે કાંઈ સંકટ હોય, દુઃખ હોય, બધા જ દુઃખ કાપી નાખે. સ્વામિનારાયણ મહામંત્ર આવો બળ્યો છે. તો વાલા ભક્તજનો, વચનામૃત જયંતી, આપણે આજે વચનામૃતનું પૂજન રાખવામાં આવેલું છે. તો કાલે પણ આપણે સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી વચનામૃત પહેલું વાંચ્યું હતું, પણ એના પાછળના 3 પ્રશ્નો બાકી છે. તો અત્યારે આપણે આજે પૂજન રાખ્યું છે. તો અત્યારે સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એનું આપણે શ્રવણ કરીશું. બીજો પ્રશ્ન, ત્યાર પછી કોઈક હરિભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, તેને ભગવાનની માયા કહે છે, તેનું રૂપ શું છે? શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય છે. જો શાસ્ત્રોમાં માયાની અલગ અલગ પ્રકારની વ્યાખ્યા બતાવી છે, પણ અહીંયા સ્વામિનારાયણ ભગવાને સામે કોણ પ્રશ્ન પૂછનાર છે એ પ્રમાણે પ્રશ્નનો જવાબ આપ્યો છે. ઘણીવાર પ્રશ્ન પૂછનાર એની પાત્રતા ન જોવે અને વિદ્વાનની રીતે જવાબ આપે તો બધું પરબારું જ જાય, એને કઈ મગજમાં ઉતરે નહીં. એટલે સામી વ્યક્તિ કેટલા લેવલ સુધી છે એ પ્રમાણે તમે જવાબ આપો ને તો એ વ્યક્તિના મગજમાં ફિટ થઈ જાય. એટલે આ બીજા પ્રશ્ન પૂછનાર છે એ ગોરધનભાઈ હતા, માંગરોળ ગામના. જો કોઈક વિદ્વાન સંતે, કદાચ નિત્યાનંદ સ્વામીએ જો આ પ્રશ્ન પૂછ્યો હોય ને તો સ્વામિનારાયણ ભગવાન શાસ્ત્રની રીતે એને ઉત્તર આપત. એટલે મહારાજ અહીંયા એમ કહે છે કે ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય. અહીંયા મહારાજે કોઈ પણ આમ નામ ન આપ્યું કે આને માયા કહેવાય, રૂપિયાને માયા કહેવાય કે સ્ત્રીને માયા કહેવાય કે આ પદાર્થ વસ્તુને માયા કહેવાય. ભગવાન કે તમે ધ્યાન કરવા માટે બેઠા હોય ને એ વખતે જે આવરણ રૂપ બને એ બધું જ માયા. સ્ત્રી આવે તોય ભલે, દીકરા દીકરીઓ આવે તોય ભલે, મા બાપ આવે તોય ભલે, બધા જ માયા કહેવાય. જો મહારાજ લોજમાં આવ્યા તો એ વખતે સંતોને ધ્યાન કઈ રીતે કરવું એ શીખવાડતા. તો બધા ધ્યાનમાં બેઠેલા, પણ મુક્તાનંદ સ્વામી હતા એને એક ઓલી તુંબડી આવે ને, સંતો તુંબડા પત્તર રાખતા, તો એ કલર કરી અને સૂકવવા માટે મૂકેલી. તો મુક્તાનંદ સ્વામી આમ ધ્યાનમાં બેઠા, પણ આમ સંકલ્પ થયો કે કદાચ કાગડો કે કોઈ પંખી આવીને ચરકશે તો કદાચ બગાડશે ને તો આપણા કામમાં નહીં આવે. આમ જ્યાં સંકલ્પ થયો ને તો ભગવાન બાજુમાં જ બેઠા હતા. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી, માલ તુંબડીમાં છે, ભગવાનના ધ્યાનમાં છે. તો મુક્તાનંદ સ્વામી ઊભા થઈને મહારાજના પગ પકડીને કે મહારાજ, માલ તો ભગવાનમાં જ છે, પણ જીવ ખરો ને, જરા સંકલ્પ થઈ ગયો. એટલે કહેવાનો આશય કે ભક્તજનો ભગવાનનું ધ્યાન કરતા હોય ને એ વખતે જે જે વચમાં આવરણ રૂપ બને એનું નામ માયા કહેવાય.
શાસ્ત્રોમાં માયાનું રૂપ એવું બતાવવામાં આવ્યું કે અહંતા અને મમતા એનું નામ માયા કહેવાય. હું અને મારાપણું, જ્યાં હું અને મારાપણું આવે ને ત્યાં જ દુઃખ થાય. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે એને યોગ સમાધિવાળા છે એ પ્રત્યક્ષ દેખે છે. કેવો સરસ મજાનો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો ભક્ત પંચભૂતના દેહને તજીને ભગવાનના ધામમાં જાય ત્યારે કેવા દેહને પામે છે? ભક્તજનો, આપણો જીવ છે ને, જીવ એ શરીર વિના રહી ન શકે. આપણા શરીરમાંથી જીવ નીકળે ને એટલે એ જીવને રહેવા માટે સામે બીજું શરીર તરત તૈયાર હોવું જોઈએ. જીવ છે ને શરીર વિના રહી જ ન શકે. એટલે સ્વામીએ કેવો પ્રશ્ન પૂછ્યો કે આપણું જે પંચભૂતનું શરીર છે, કેટલા ભૂતનું છે? ક્યાં 5 ભૂત? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આપણામાં 5 ભૂત રહ્યા છે હો. તો આ પંચભૂતનું શરીર કહેવાય છે. તો સ્વામી કહે છે કે આ શરીરમાંથી જીવ નીકળે એટલે સામે એ જીવને રહેવા માટે કેવું શરીર પ્રાપ્ત થાય? ભગવાનનો ભગત હોય એની વાત કરે છે. જગતનો જીવ હોય તો એને પાપ કર્યા હોય તો સામે તરત એનું પ્રેતનું દેહ બંધાય. તો અહીંયા મહારાજે કેવો સરસ મજાનો જવાબ આપ્યો કે ધર્મકુળને આશ્રિત. ધર્મકુળ એટલે સ્વામિનારાયણ ભગવાને બંને ભાઈઓના દીકરાને લઈ અને પોતાની ગાદી ઉપર આરૂઢ કર્યા. એ ચાલ્યું આવતું જે કુળ એને ધર્મકુળ કહેવામાં આવે છે. કે એ આચાર્ય દ્વારા જે દીક્ષિત હોય, મંત્ર પ્રદાન કરેલો હોય એવો જે ભગવાનનો ભક્ત હોય એ જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે ગરુડ ઉપર બેસીને જાય, કોઈક રથ ઉપર બેસીને જાય અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય. મહારાજ કહે છે કે એને બ્રહ્મય દેહ મળે છે. બ્રહ્મય દેહ એટલે દિવ્ય દેહ. દિવ્ય દેહ એટલે ભગવાનનું જેવું શરીર છે ને એની અંદર કોઈ પણ માયાનો ભાગ ન હોય એને કહેવામાં આવે છે દિવ્ય દેહ. દિવ્ય દેહ એવો હોય છે કે આપણી સામે હોય છતાં આપણે જોઈ ન શકીએ. આપણને જો ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે ને તો તમે એને જોઈ શકો. એટલા માટે અહીંયા મહારાજે શું કીધું? ભગવાનના ધામમાં જાય છે એને યોગ સમાધિ વાળા છે એ પ્રત્યક્ષ દેખે છે. નહીતર કોઈ પણ માણસ એની અંત અવસ્થા આવી હોય ત્યારે આપણે એની બાજુમાં જ બેઠા હોઈએ છીએ ને. શરીરમાંથી જીવ નીકળે છે એ 100% વાત સાચી જ છે. આપણી આંખની સામે જીવ નીકળે છે છતાંય પણ આપણે જોઈ નથી શકતા. એનું કારણ એવું છે કે જીવ છે ને એટલો બધો બારીક ઝીણો છે કે આપણી આંખની સામે જાય છે છતાંય પણ આપણી આંખ એને જોઈ નથી શકતી. તો યોગ સમાધિ વાળા છે એને દેખાય છે કે ભગવાન તેડવા માટે આવ્યા છે અને એને શરીર છોડ્યું અને ભગવાનના ધામમાં જાય છે. લો, આપણે ભાગ્યશાળી છીએ કે બીજા બધા ઘણા બધા શાસ્ત્રોનું વાંચન કરતાં આપણને એવું દેખાય છે કે એ ભક્તોની જ્યારે અંત અવસ્થા આવે ત્યારે ભગવાન પોતાના પાર્ષદોને મોકલે લેવા માટે. જો ભાગવતમાં કથા આવે છે કે પેલો ધુંધુકારી પ્રેત થયો હતો અને પછી ભાગવતની કથા સાંભળી તો એને લેવા માટે વિષ્ણુના દૂતો આવ્યા. ભગવાનનો લેવા માટે આવ્યા, વિષ્ણુના દૂતો આવ્યા. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત જ્યારે શરીર છોડે ત્યારે ભગવાન દૂતોને નથી મોકલતા, સ્વયં ભગવાન લેવા માટે આવે છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવું.
સ્વયં ભગવાન પોતાના આશ્રિતોને તેડવા માટે આવે છે. જો અમારે ધાંગધ્રામાં એક હરિભગત હતા, નામ હતું દેવજી ભગત. તો ત્યાં અમારે મૂડીના ભગવત સ્વરૂપ સ્વામી બહુ સમર્થ સાધુ, એટલે સ્વામી ત્યાં ધાંગધ્રા આવે તો પછી આ પૂનમ આવે ને એટલે એ સંતો મૂડીએ દર્શન કરવા માટે જાય. એટલે એ દેવજી ભગતે આવીને કીધું કે સ્વામી, એ કાલે પૂનમ છે તો તમે અમારા તરફથી ઠાકોરજીના થાળ કરજો ને. તો કે વાંધો નહીં. તો પછી દેવજી ભગતે સીધું આપ્યું હશે. પછી સંતો થાળ કર્યા એટલે દેવજી ભગતને વાત કરેલી કે તમે છે ને બપોરના સમયે જે કાંઈ પ્રસાદી વધી હોય ઘરે લઈ જાયજો. એટલે તમને તો ખબર હોય કે ગામડામાં સંતો આવતા તો ને ઘરના જેટલા સભ્યો હોય ને એ બધાની રસોઈ બનાવી આપે. બાપા હવે અમારામાંથી તો એ બધું જતું રહ્યું. એ સંતોને ધન્યવાદ દેવા ઘટે કે એ સમયમાં આવી ગેસની સુવિધા નહીં, નાહવાની સુવિધા નહીં. ઓલા લાકડા રાખતા, ખબર છે ને, લાકડાથી ચૂલા ચાલુ કરવાના. એ અમુક લીલા હોય ને ધુમાડો થાય ને બાપા એમણે ઓલા આંખમાંથી આંસુ નીકળી જાય, ચશ્મા જ નહોતા આવતા. બોલો, અત્યારે તો છોકરાનો જન્મ થાય ને ચશ્મા. તે દેવજી ભગત પછી બપોરના સમયે ખેતરેથી કામ કરીને મંદિરે આવ્યા અને લાડવા કરેલા. પછી પ્રસાદીના લાડવા આપ્યા. સ્વામીએ કીધું, ઉંમરલાયક સ્વામી થઈ ગયા હતા ને એટલે પછી બાજુમાં ત્યાંથી થોડેક દૂર રેલવે સ્ટેશન છે, લગભગ અડધો કલાક મંદિરથી થાય ધાંગધ્રામાં. એ સમયે ગાડી હતી, ટ્રેન. તો ટ્રેનમાં સંતો જતા એટલે દેવજી ભગતને વાત કરી કે અમારે રેલવે સ્ટેશને જવું છે તો ગામમાંથી કંઈક ઘોડા ગાડી ઓલા જે કાંઈ આવતું હોય કે લઈ આવો ને. તો કે અમે રેલવે સ્ટેશને જતા રહીએ એમ. તો દેવજી ભગત કે સ્વામી તમે કહેતા હોય તો હું ગાડું બળદ લઈને આવ્યો છું, તો ગાડામાં બેસી જાઓ, તમને મૂકી આવું. તો કે સારામાં સારું. એ સંતો ગાડામાં બેઠા, જે કંઈ સામાન હશે ગાડામાં મૂક્યો અને રેલવે સ્ટેશને ગયા. દેવજી ભગતને એમ થયું કે સ્વામીને ટિકિટનું શું હશે. તો દેવજી ભગત જાતે જઈને ટિકિટની બારી હશે ત્યાં જઈને 2-3 સંતોને એક પાર્ષદ હશે એના માટે ટિકિટ લઈ અને સ્વામીને કે સ્વામી જો આ ટિકિટ, હમણાં ટ્રેન આવશે એટલે તમે બેસી જજો, મૂડી સ્ટેશન આવે ને એટલે ઉતરી જજો. તે સંતોએ કીધું એ પહેલાં તો ટિકિટ લઈને આવ્યા. તે સ્વામી તો ખૂબ રાજી થઈ ગયા. તે ઓલા દેવજી ભગતને કે દેવજી ગાડું તારું, આજે લાડુ તારા અને મૂડી સુધીનું ભાડું તારું. કે દેવજી એ ધાંગધ્રાથી મૂડી સુધી તે ટિકિટ કઢાવી આપી ને. સ્વામી રાજી થઈ ગયા. દેવજી ભગતને કે આજ હું તને અક્ષરધામની ટિકિટ કઢાવી આપું છું. તે મૂડીની ટિકિટ કઢાવી આપી ને. સ્વામી રાજી થઈ ગયા. અને વાલા ભક્તજનો, એ દેવજી ભગતની અંત અવસ્થા આવી ને, આ કંઈ વધારે વર્ષો નથી વીતી ગયા, આ 30-40 વર્ષની જ વાત કરું છું. એમની જ્યારે અંત અવસ્થા આવી ને ત્યારે આકાશ માર્ગે તેજ પથરાણું અને ગામમાં આડોશી પાડોશી બાજુમાં મુસલમાન રહેતા હતા એને આવીને વાત કરી કે હમણાં આકાશ માર્ગેથી તેજનો લીસોટો આવતો હતો અને અમને એવા દર્શન થયા. અને ઘરે આવીને જોયું ને ત્યાં દેવજી ભગતે શરીર છોડી દીધું હતું, ભગવાનના ધામમાં સીધાવી ગયા. એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાનનો ભક્ત હોય ભગવાનના ધામમાં જ જાય છે. લો, એનું ગમે તે રીતે શરીર છૂટે છતાંય પણ ભગવાનના ધામમાં જ જાય. અને પાપી જીવ બોલતા ચાલતા શરીર છોડે ને તોય પણ એ ધામમાં ન જોઈએ, એ તો નરકમાં જ જાય. એટલે ચોથો પ્રશ્ન સરસ મજાનો પૂછ્યો છે મહારાજે કે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ એને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે એવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? એટલે આપણા બધાનો પ્રશ્ન છે. કેટલા વર્ષ ત્યાં સત્સંગ કરીએ? 30 વર્ષથી. કેટલા વર્ષ ત્યાં કરીએ? 25 વર્ષ. તોય આપણને દેહ અને દેહના સગા સંબંધીમાં જેવો ગાઢ પ્રેમ છે, હેત છે, એવું સત્સંગમાં નથી થતું. એનું કારણ શું છે?
મહારાજે કીધું કે એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી, અને સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે. એ સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ને ત્યારે સ્વભાવને મૂકી શકતો નથી ને વાતના કરનારા જે સાધુ એનો અવગુણ લે છે. બોલો, એના હિતની વાત કરે છે, પોતામાં સ્વભાવ છે, મૂકી શકતો નથી, અને જે સાધુ વાત કરે છે એનો પાછો અભાવ અવગુણ લે છે. ઈ પાપે કરીને મહારાજ કહે છે કે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. માટે મહારાજ કહે છે કે બીજે ઠેકાણે પાપ કર્યા હોય તો તીર્થમાં જાય તો એ પાપમાંથી મુક્ત થાય છે, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. તીર્થમાં જઈને જે પાપ કરો એ વજ્રલેપ થતા હોય છે. એટલે સંત છે એક હાલતું ચાલતું તીર્થ કહેવાય છે, અને એ તમે સંતનો જે અભાવ અવગુણ લીધો, એ જે મોટું પાપ તમને લાગ્યું ને એને કારણે તમને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. માટે મહારાજ કે સંતનો અવગુણ ન લે, અને જે વાત કરે છે એ પ્રમાણે આપણામાં જો સ્વભાવ હોય એ સ્વભાવને જો છોડી દેવામાં આવે તો સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય. તો વાલા ભક્તજનો, આ રીતે ભગવાનની પરાવાણી, પહેલું વચનામૃત. તો આજે શનિવારનો દિવસ છે. કોરોનાએ તો કેવરાયું તો ખરું, સંખ્યામાં જોઈએ એવી તો જમાવટ હજી પડતી નથી, એટલે ખ્યાલ નહીં આવે. તમને બીક લાગતી હોય, ડર લાગતો હોય, કે અથવા તો આળસ કરતા હોય, પણ ધનુર્માસમાં બની શકે તો વાલા ભક્તજનો અવશ્ય વહેલા ઉઠી અને ધૂનમાં લાભ લઈજો. તો ચાલો ત્યારે અત્યારે ભગવાનનો થાળ બોળી લઈએ, અને ત્યારબાદ આપણે ભગવાનનું પૂજન, વચનામૃતનું બધાયને પૂજન કરવાનો, આરતી કરવાનો લાભ પ્રાપ્ત થવાનો છે. જયશ્રીબેન અરવિંદભાઈ દરજી, ગાયત્રીબેન હસમુખભાઈ દરજી, રાજુભાઈ ભક્તિભાઈ વડુ 5 ધૂન, દિનેશભાઈ રણછોડભાઈ કરજીસણ 3 ધૂન, આજની સભા મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ વડુ. તો વાલા ભક્તજનો, આ રીતે થાળ નિમિત્તે બધા ભક્તજનો સરસ મજાની સેવા લખાવી રહ્યા છે. તો આ રીતે જે હરિભક્તોના નામ આવશે આપણે અત્રે જાહેર કરતા રહીશું. અત્યારે ભગવાનનો થાળ.
નાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો. નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે. જેના રોમ સુશીદ્રમાયણુ સમ, બ્રહ્માંડ કોટી પરે. માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપેક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામી નારાયણ. આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા, આપ્યા સુખય પાર ભક્તજનને દિલે ધરીને દયા. દીદા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરે. વંદો મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો, લઈ તીર્થ માહી ભર્યા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચારયા ગઢપુરે, તે દેશ ગાદી કરી. અંતર ધ્યાન તયા લીલા હરિતણી, સંક્ષિપ્તમાં ઉચરી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા, સ્વધર્મ ભક્તિરવનાં વિધાતા. દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોતુ કૃષ્ણો કિલ મંગલં નમઃ. તનોતુ કૃષ્ણો કિલ મંગલં નમઃ. ઘનશ્યામ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી બળદેવજી મહારાજની જય. ધર્મદેવ ભક્તિ માતા હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સૂર્યનારાયણ દેવની જય. ઉમાપતિ મહાદેવની જય. શ્રી ઉમિયા માત કી જય. વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. પાંચો પરમહંસની જય. આદિ આચાર્યજી મહારાજની જય. શ્રી વચનામૃત જયંતીની જય. જય સ્વામિનારાયણ.